रोम रोम भाइयों। હા તો હવે નાસ્તો એટલો બધું લઈને અમે બેસી ગયા. કુનાલ બે મસ્ત મજાના ને એટલે ચાલુ કર્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મહિના વગર તો એક નાસ્તો ઉતરે નહીં. ये बड़ी अच्छी बात कही आप। એ મસ્ત મજાના લેપટોપમાં ચાલુ કરીને અમે બેસી ગયા નાસ્તો કરવા. લે આ તો ઇન્ટ્રોડક્શન ભૂલાઈ ગયું. તો જય માતાજી મિત્રો, હું છું વાજા છું. તમારું સ્વાગત છે આપણા 75મા દિવસના મિની વ્લોગમાં. મસ્ત મજાનો નાસ્તો કરી હું નાઈ ધોઈને થઈ ગયો છે 4 અને હું બેસી ગયો સીધું લેપટોપમાં કામ કરવા, કેમ કે મસ્ત મજાનું કામ કંઈક આવી ગયું હતું. એટલે હાલો તો કામ પતાવીને આપણે મળ્યા પાછા આ વિડીયોમાં. અને પછી હું આવી ગયો આપણે કામ પતાવીને આપણું થોડુંક એવું કામ કરવા દુકાને આપણે કામ ત્યાં આવી હોય થોડુંક એવું. પછી મેં મારી ગાડી કાઢી, પછી નજીકના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી અને સીધો પૂગી ગયો મામાના ઘરે એટલે વાડીએ માંડવી લેવા, કેમ કે એ ઓરા બનાવવા ઉગાડ્યા તો આપણે લેવા તો આવડે ને, ખાવા તો જોઈએ ને, એને થોડું કઈ હાલે. તે પૂગી ગયો સીધો લેવા. હાથી ખેતરમાં માંડવી પડી હતી મસ્ત મજાની, હવે ઉપાડવાની હતી ખાલી. ત્યાં પૂગીને આપણો સડી ગયો વારો, કેમ કે માંડવીના ક્ષેત્રમાંથી માંડવી ઉખાડવાની કઈ વીણીને કાઢવાની હતી. હું ખાવો એટલે એટલું કામ તો કરવું પડશે, હવે કરી નાખી. બીજું देखा आपने लापरवाही का नतीजा है। કોઈ વીણી એટલી વીણા ને પછી કુનાલ ઉપાડ્યું બાસ્તું એક આખું કાલની સોતરા ઉપાડે ને સીધા જાય ઘેરે વીણી લે હું ઘેરેથી. અને ભાઈ પાછળમાં ત્યાંથી ગાડી કાઢીને ધબધબાટી બોલાવો તમે બાકી બોલાવો તમે પૂગી ગયા સીધા માંગરોળ. અને સીધા પૂગી ગયા ફ્રૂટ લેવા થોડુંક વાવવાનું. જો આ છે માંગરોળનો નજારો દિવાળી ઉપર મસ્ત બધાને ભરચક બધી માંગરોળ આખું હે સજી ગયો આખું સારી ફટાકડા જ નીકળ્યા. અને પછી અમે બધું કામ પૂરું કરીને અમે પૂગી ગયા સીધા ઘરે. ના જો અહીં બેઠો મસ્ત મજાનો મોબાઈલ લઈને બેઠો હોય ને આખા બાજુ મોબાઈલ લઈને બેઠો, પિક્ચર જ ચાલુ કરીને બેઠા માળા હારા બધા. તો એ સાહેબ ઉઠાય ને થરતા સીધા અમે હું ને કુનાલ પૂગી ગયા અમે સીધા આપણી દુકાને. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे। એનું અધૂરું પિક્ચર તો છે મોબાઈલમાં. એટલે પછી હું ને કુનાલ બે આવી ગયા સીધા અમારી દુકાને બેસી ગયા આરામથી કામ કરવા ખાવ પોતપોતાનું. તો આપણે આ વિડીયો હવે પૂરો કરીએ છીએ ને ફલમીશું નવા વિડીયો સાથે નવી મોજ સાથે. જય માતાજી.